મિત્રો, ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગોધરા જિલ્લાના ગરબાડા તાલુકાના શંકરભાઈ બારિયા ભાગે ખેતી કરવા માટે મોરબી ખાતે ગયેલા એમની દીકરીને કામ કરતી વખતે અચાનક ઝેરીલા સાપ કરડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો, જી હા મિત્રો, પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાનું પરિવાર ચલાવવા માટે રોજગારી ના હોવાના કારણે જે સૌરાષ્ટ્રમાં ભાગે ખેતી કરવા માટે જાય છે, એવામાં એવી સિચ્યુએશનમાં આવી ઘટના બને એટલે આ તો દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ। જ્યાં મિત્રો હવે વાત કરવામાં આવે તો ગોધરા જિલ્લાના ગરબારા તાલુકાની શંકરભાઈ બારિયા, જેમની પુત્રી જે લગભગ 16 વર્ષની હોવાના સમાચાર મળી રહ્યા છે, એ ખેતરમાં કામ કરી રહ્યા હતા। 4 વાગ્યાના આજુબાજુના ગાળામાં ઝેરીલો સાપ કરડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું અને એમને પરત લાવવામાં આવ્યા હતા અને ગોધરા જિલ્લાના ગરબાડા તાલુકામાં એક નાનકડા ગામમાં લાવવામાં આવ્યા અને એમની અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો। પરંતુ મિત્રો, ખરેખર આ દુઃખદ સમાચાર પણ આપણે કહી શકીએ છીએ કે ભાઈ, પોતાનું પરિવાર ચલાવવા માટે આપણે બહાર જવું પડે છે, બહાર ખેતી મજૂરી કરવા માટે જવું પડે છે અને આવી સિચ્યુએશનમાં આવી ઘટના બને તો ખરેખર આપણા મોટાભાગના આપણા આદિવાસી પરિવારના લોકો જે સૌરાષ્ટ્રમાં ભાગે ખેતી કરવા માટે જાય છે, તો ખરેખર કામ કરતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે શું થાય આપણે નથી જાણતા। એ તો કુદરતનો ખેલ છે મિત્રો, પરંતુ આપણે ખરેખર થોડી કાળજી રાખીએ તો કદાચ આપણે આવી સિચ્યુએશનમાંથી બચી શકીએ। જે ગઈકાલે 4 વાગ્યાના ગાળામાં આ ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે અને સમાચારની અંદર વાત કરવામાં આવે તો જે રીતના તમને જણાવ્યું, અગાઉ તમને જણાવી દીધું કે ભાઈ, જે રીતના ખેતરમાં કામ કરી રહી હતી દીકરી અને અચાનક એમને સાપ કરડી જતા ઘટના સ્થળે સમયસર 4 વાર ના મળતા ઘટના સ્થળે એમનું મોત નીપજ્યું છે। જી હા મિત્રો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી દેજો।